नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 ની અંદર મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 6 સ્મરણ અને વિસ્મરણ વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ। સ્મરણ અને વિસ્મરણ કોને કહેવાય? સ્મરણ એટલે આપણે યાદ રાખવું, વિસ્મરણ એટલે ભૂલી જવું। હે આપણે આ બે વસ્તુ જોવા મળે છે કે અમુક આપણે વસ્તુ યાદ રાખીએ છીએ અને અમુક વસ્તુ આપણે ભૂલી જતા હોય છે। એટલે જે યાદ રહે એને આપણે સ્મરણ કહીએ છીએ, એને સ્મૃતિ કહેવામાં આવે છે। કેમ તો આપણે જો આપણી આજુબાજુ આપણે ઘણા બધા એવા પ્રસંગો જોયા હશે, ઘટનાઓ જોઈ હશે, એવા કાર્યો પણ કર્યા હશે કે જે કાર્યો આપણને યાદગીરી બની જતા હોય છે। જે યાદગીરી બને એને આપણે સ્મૃતિ કહેવામાં આવે છે। ક્યાં એને આપણે સ્મૃતિ કહેવામાં આવે છે। અને સ્મૃતિ આપણે ગમે ત્યારે યાદ જેટલું વસ્તુ યાદ રહેલું હોય એ યાદ રહેલી વસ્તુ આપણે જરૂર પડે ત્યારે આપણે વસ્તુને આપણે વાગોળીએ છીએ। હે ને એ વાગોળું મીન્સ એટલે યાદ કરીને આપણે આનંદ મેળવતા હોય છે કે મેં આ વસ્તુ કાર્ય કર્યું હતું, અહીંયા ભણ્યો હતો, એટલે અહીંયા મજાક કરી દે। આ બધી વસ્તુ જે છે યાદ રાખીને આપણે જ્યારે નવરા બેઠેલા હોઈએ ત્યારે આપણે એ વસ્તુને યાદ કરતા હોઈએ છીએ અને આપણે આનંદમાં રહેતા હોય। જે યાદગીરી કહેવાય ને એને આપણે સ્મૃતિ કહેવામાં આવે છે। સ્મૃતિ અમુક પ્રકારની જોવા મળતી હોય છે। હે સ્મૃતિ માટે આપણે જોઈએ તો જે યાદગીરી માટે આપણે જ્ઞાનેન્દ્રિયોનો અનુભવ થવો જોઈએ તો જ આપણને સ્મરણ થાય છે। જ્યાં સુધી આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો આવેલી છે એ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જો આપણે કોઈ પણ વસ્તુનું આપણે જો એનું સ્મરણ ના થાય, એનું અનુભવ ના થાય તો આપણને યાદ રહેતું નથી। કેમ તો સ્મૃતિ એટલે શું, સ્મરણ એટલે શું કે સ્મૃતિ એટલે શું, કોઈ પણ પ્રકારની વ્યાખ્યા પૂછાય સ્મૃતિ કે સ્મરણ કોઈ બી એમ પૂછાય કે સ્મૃતિની વ્યાખ્યા આપો તો સ્મૃતિની વ્યાખ્યા ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા, જેને આપણે સ્મૃતિ કહેવામાં કે સ્મરણ કહેવામાં આવે છે। ભૂતકાળની અંદર આપણે કોઈ બી ઘટના બની હોય, પ્રસંગ બન્યો હોય, સારું કાર્ય કર્યું હોય, મિત્રો જોડે પિક્ચર જોવા ગયા હોય, આ બધી જે વસ્તુઓ જે છે અને અર્થમય રીતે જ્યારે નવા બેસા હોય ત્યારે આપણે એને એ પ્રકારનું વસ્તુનું રજૂઆત કરીએ છીએ અને જે રજૂઆત કરીએ આપણે સ્મૃતિ કહેવાય છે। કેમ તો સ્મૃતિ આપણે જોઈએ તો જે વસ્તુનો આપણે મગજની અંદર એનો શું થાય છે, સંગ્રહ થાય છે। જો જે વસ્તુનો આપણે સંગ્રહ નહીં થાય એ વસ્તુ આપણને યાદ આવતી નથી કે આપણે ભૂલી જઈએ છીએ। છે ને એટલે સ્મૃતિ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે પુનઃ જાગૃત કરવાની કે પૂર્ણ પ્રક્રિયા કહેવામાં આવે છે। કેમ પૂર્ણ જે એવું રજૂ કરવું એને આપણે સ્મરણ કહેવામાં આવે છે। જુદા જુદા મનોવૈજ્ઞાનિકે સ્મરણની વ્યાખ્યા એમના વિચારો, એના આગવા કાર્યોને કારણે આપણને આપવામાં જોઈએ છે। કેમ તો સ્મૃતિ આપણે જોઈએ તો જે ધારણની પ્રક્રિયા કહેવાય, જ્યાં સુધી આપણા મગજની અંદર જે તે વસ્તુ શીખ્યા હોઈએ એનું ચોક્કસ ધારણ નહીં થાય ત્યાં સુધી આપણે યાદ રાખી શકતા નથી। જો દાખલા તરીકે આપણે જો કંઈક જગ્યાએ એક્સિડન્ટ થયું જોયું તો આપણને એનું સંકેતાંકન થોડાક સમય માટે જોવા મળે, એ પછી આપણે જો એનું ધારણ ના થાય, આપણા મગજની અંદર જો એનો સંગ્રહ ના થયો હોય તો એ વસ્તુ આપણને યાદ રહેતી નથી। ક્યાં તો સ્મૃતિના તબક્કા 3 છે। સ્મૃતિના તબક્કા કેટલા છે તો 3 પ્રકારના 3 તબક્કા જોવા મળે છે। કયા કયા આપણે 3 તબક્કા વસ્તુ થાય તો જ આપણે વસ્તુ ધારણ કે સંગ્રહ અને આપણે યાદ કરી શકીએ છીએ। પહેલું છે આપણે સંકેતાંકન। કેમ તો સંકેતાને એક સ્મરણની આપણે જોઈએ તો પ્રથમ તબક્કો કહેવાય। સ્મરણનો પ્રથમ તબક્કો કયો છે, સંકેતાંકન। જો સંકેતાંકન ના થાય તો આપણે સ્મૃતિમાં યાદ રહેતું નથી। ક્યાં તો સ્મરણમાં યાદ રાખવા માટે આપણે કોઈ પણ વસ્તુ યાદ રાખવા આપણે કોઈ પણ ઉદ્દીપકનું સંકેતાંકન થવું જોઈએ, એનો અનુભવ થવો જોઈએ, આપણે એનું શીખવું પડે અને શીખીએ તો જ આપણે વસ્તુ યાદ રાખી શકીએ છીએ। બરાબર તો જ્યાં સુધી આપણે એ વસ્તુ યોગ્ય રીતે શીખ્યા ના હોઈએ કે સમજ્યા ના હોઈએ કે જાણ્યું ના હોય તો આપણે એ વસ્તુ યાદ રહેતું નથી। ક્યાં એટલે યાદ રાખવા માટે આપણે વસ્તુ શીખવી પડે અને શીખ્યા પછી જ આપણા મગજની અંદર એનું શું થાય છે, ધારણ થાય છે। ક્યાં ધારણની એક તો સ્મૃતિનો બીજો તબક્કો છે ધારણ। કેમ
ધારણ એટલે આપણે જે કોઈ પણ વસ્તુ શીખી ગયા હોય તો આપણે મગજની અંદર ધારણ, દાખલા કે સાયકલ શીખી ગયા તો કેવી રીતે ચલાવવી, કયા સમયે કેવું કાર્ય કરવું, એનું આપણે મગજની અંદર શીખ્યા ત્યારે જ આપણે એનું ધારણ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ કે મગજની અંદર એનું ધારણ કરવું, સંગ્રહ કરવું, જે આપણે શું કહે જે શીખીએ આ મગજની અંદર આપણે સંગ્રહ કરીએ છીએ એને આપણે ધારણ કહેવામાં આવે છે। જેમ આપણે કોઈ પણ પાઠ શીખ્યા હોઈએ તો પાઠ શીખ્યા પછી આપણે મગજની અંદર એની આપણે સંગ્રહ કરી રાખીએ, જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે એને પુનઃ ઉપયોગમાં લઈએ છીએ, એને પુનઃ પ્રાપ્તિ કહેવામાં આવે છે। શું કહેવાય છે? પુનઃ પ્રાપ્તિ। જરૂર પડે ત્યારે આપણે કોઈ પણ વસ્તુ શીખ્યા હોઈએ તો એનો ફરીથી એનો ઉપયોગમાં આપણે કરી શકીએ છીએ, એને આપણે પુનઃ પ્રાપ્તિ કહેવામાં આવે છે। એટલે જે વસ્તુ આપણે હાલ કે કોઈ પણ પ્રશ્ન શીખી ગયા હોય કે માહિતી શીખ્યા હોય ત્યારે આપણે એને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને યાદ કરીને આપણે લખી શકીએ છીએ અને આપણે જે સારા માર્ક્સ પણ મેળવી શકીએ છીએ કે એટલે આજે જે તો સ્મૃતિ માટેના 3 તબક્કા છે। સ્મૃતિમાં જે સંગ્રહ કરવા ધારણ કરવા માટે પહેલું સંકેતાંક જવું જોઈએ, સંકેતાંકન થાય ત્યાર પછી આપણે મગજની અંદર એનું ધારણ થાય છે અને ધારણ થયેલી વસ્તુ આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણે પુનઃ પ્રાપ્તિ થાય। જેમ આપણે કોમ્પ્યુટરની અંદર વાત કરીએ ને, કોમ્પ્યુટરની અંદર તમે જોતા હશો કોમ્પ્યુટરને કોઈ પણ તે માહિતી આપણે નાખીએ છીએ, નાખ્યા પછી એનો આપણે શું કરીએ છીએ? સંગ્રહ કરીએ, સેવ કરીએ છીએ, સેવ કરીએ જ્યારે જરૂર પડે ત્યારે સેવ કરેલી માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ। જ્યારે પણ સેવ જ ના કર્યું હોય તો આપણે મગજની અંદર વસ્તુ શીખ્યા અને સેવ ના થઈ, સંગ્રહ ના થયો તો આપણે વસ્તુ પ્રાપ્ત થતી નથી, એટલે આપણે ભૂલી ગયા કહેવામાં આવે છે। એટલે આ યાદ રાખજો સ્મરણના તબક્કા કેટલા અને કયા કયા એમ પ્રશ્ન પૂછાય તો સ્મરણના 3 તબક્કા છે, સંકેતાંક, ધારણ અને પુનઃ પ્રાપ્તિ। કે ધારણ કોને કહેવાય? કે મગજની અંદર આપણે જે તે બાબતો શીખ્યા હોય જરૂર અને સંગ્રહ રાખીએ અને આપણે ધારણ કહેવામાં આવે છે કે નહીં? તો આવે છે હવે આપણે જોઈએ સ્મૃતિના પ્રકારો। સ્મૃતિના પ્રકારો કેટલા? સ્મૃતિના આપણે જોઈએ તો 3 પ્રકાર છે। સ્મૃતિના પ્રકાર 3 છે। કયા 3 પ્રકારની સ્મૃતિ આપણે જોઈએ? સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ। સંવેદનિક સ્મૃતિ એવી સ્મૃતિ છે કે જે આપણને જે સેકન્ડના ભાગ સુધી જ યાદ રહે છે, સેકન્ડના અમુક સમય સુધી, અમુક સેકન્ડો સુધી જ આપણને યાદ રહે। સંવેદનિક સ્મૃતિ આપણે જોઈએ તો 1 સેકન્ડ સુધી જ આપણને યાદ રહે, એના પછી આપણે યાદ રહેતી નથી। જેમાં આપણે જોઈએ તો દ્રશ્ય વસ્તુ હોય કે પછી શ્રાવ્ય વસ્તુ, શ્રાવ્ય એટલે સાંભળેલી, દ્રશ્ય એટલે જોયેલી, કોઈ પણ વસ્તુ તમે જોયેલી હોય કે સાંભળેલી હોય એને ઓછામાં ઓછી તમે 1 સેકન્ડ સુધી જ યાદ રાખી શકો છો, પછી યાદ રહેતી નથી। જેમ આપણે જોઈએ તો પિક્ચર જોતા, પિક્ચર આપણે થિયેટરની અંદર પિક્ચર જોવા જાઓ કે એડ આવે તો જો તો એડના તો અમુક જ ભાગ તમે જો વચ્ચે જતો રહે પછી પાછો તો જ આપણે વસ્તુ યાદ રહે છે, પછી જો એ જ વસ્તુ જો આપણે જોઈએ તો 2 દિવસ પછી કે 3 દિવસ પછી આવશે તો કશું યાદ રહેતું નથી। એટલે સંવેદનિક સ્મૃતિ એવી છે કે જે 1 સેકન્ડના ભાગમાં જ આપણને યાદ રાખીએ છે। તો સંવેદનિક સ્મૃતિના પણ 2 પ્રકાર જોવા મળતા હોય છે, જે આપણે એક છે આપણે જે વાત કરીએ એમ દ્રશ્ય પ્રતિમા, દ્રશ્ય એટલે જોવાને, જે જોઈએ છીએ આપણે કોઈ પણ વસ્તુનું નિહાળીએ, એક્સિડન્ટ આપણે જોયું, કોઈ ગાડી જોઈ તો એનો નંબર આપણે દેખ્યા તો એ નંબર જે છે ગાડીનો નંબર આપણે જોયો પણ આપણને 1 સેકન્ડ માટે જ યાદ રહેશે, બીજી સેકન્ડે જો પૂછવામાં આવે તો આપણને યાદ રહેતો નથી। એવી રીતે આપણે જોઈએ તો ઘેર પણ એવું ટેલિફોન આપણે જે નંબર આપણને કોઈને ખ્યાલ હોતો નહીં પણ આપણે ડાયરીની અંદર નંબર લખેલા હોય છે, ડાયરીની અંદર નંબર જોઈને આપણે ડાયલ કરી દઈશું, ડાયલ કર્યા પછી જો બીજી ત્રીજી સેકન્ડે પૂછવામાં આવે કે તમે જે ડાયલ કરેલો નંબર કયો હતો તો આપણને યાદ રહેતો નથી, આપણે ભૂલી ગયેલા હોય છે કારણ કે આપણે એ દ્રશ્ય જોઈએ છીએ અને સાંભળેલું, કોઈ પણ વસ્તુ આપણે કોઈ મમ્મીએ કહેલું હોય ને કે દાખલા તરીકે કોઈ વસ્તુ લેવા મોકલેલા હોય અને આપણે જોઈએ તો દુકાન સુધી પહોંચીએ, સાંભળ્યું છે તો પણ આપણને યાદ રહેતું નથી। એટલે આપણે સંગ્રહ શક્તિના ઓછી હોવાના કારણે આપણે જે ધારણ કરીએ છીએ એના કારણે આપણને વસ્તુ જોવા મળતી હોય છે। પછી આપણે જે ટૂંકા આજે સંવેદનિક સ્મૃતિ થઈ, હવે આપણે ટૂંકા ગાળાની સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિને આપણે તાત્કાલિક સ્મૃતિ પણ કહેવામાં આવે। તાત્કાલિક એટલે થોડાક સમય માટેનું આપણે જે ટૂંકા ગાળાની
એટલે આપણે સામાન્ય માનવીનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો એ પણ પ્રશ્ન પૂછાય છે. 7 ± 2 કે ને આજે એક મનોવૈજ્ઞાનિક જે છે એને અભ્યાસ કરીને આપણે બાબતમાં ચર્ચા કરી હતી કે જે મિલર નામના જે જ્યોર્જ મિલર નામના મનોવૈજ્ઞાનિકે અભ્યાસો કર્યો કે માનવીનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો 7 + 2 એટલે 7 એટલે ઓછામાં ઓછી આપણે 7 વસ્તુ 7 આઇટમો આપણે યાદ રાખી શકીએ છીએ. વધારે આપણે 9 કે 10 વસ્તુઓ આપણે યાદ રાખી છે. દાખલા તરીકે તમે જોતા હશો મોબાઈલ નંબર જો આપણે યાદ રાખવો હોય તો આપણે 10 આંકડા સુધીનો જ મોબાઈલ નંબર યાદ રહે છે. એના કરતાં જો વધારે આંકડાનો મોબાઈલ નંબર હશે તો આપણે યાદ રહેતો નથી. જેમ આપણે જોઈએ તો આપણે આધાર કાર્ડની અંદર તમે જોતા હશો 12 થી 15 જે આંકડા હોય છે એ આપણને યાદ રહેતા નથી. કેમ જો યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો આપણે યાદ રહે, પણ જો આપણે પ્રયત્ન નહીં કરીએ તો આપણે યાદ રહેતો નહીં. એટલે ટૂંકા ગાળાની સ્મૃતિનો જે વિસ્તાર આપણે જોઈએ તો 20 થી 30 સેકન્ડ સુધી હોય છે. 20 થી 30 સેકન્ડ સુધી જ આપણને યાદ રહેશે, બાકી કોઈ યાદ રહેશે નહીં. ક્યારે તો આપણે જોઈએ તો ટૂંકા ગાળાની સ્મૃતિ આપણે જોઈએ તો અમુક સમય ટૂંકા સમય માટે જ પણ યાદ રાખે. પરીક્ષાનો સમય ચાલતો હોય અને આપણે જે પરીક્ષાની અંદર આપણે જે જવાબો લખી દઈએ અને જો પરીક્ષાનું પેપર પૂરું થયું એના અડધા કે 2 કલાક પછી આપણે જો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને યાદ રહેતો નથી. એટલે સમય પૂરતું જ છે. અમુક ટૂંકા સમય માટે જ આપણે યાદ રાખવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ. ટૂંકા ગાળાની સ્મૃતિ કહેવામાં આવે છે. હા, ટૂંકા ગાળાની સ્મૃતિ તો લાંબા ગાળાની અંદર જો લઈ જવી હોય તો આપણે એને અમુક યાદ રાખવા માટેના વસ્તુઓ જે છે કે આપણે જોડકું બનાવવું પડે. જોડકાની અંદર જો મોબાઈલ નંબર આપણે યાદ રાખવો કોઈ બી વસ્તુ કોઈ બી વ્યક્તિનો મોબાઈલ નંબર યાદ રાખવો શું કરવું છે તો આપણે યાદ રાખવા માટે ડબલ જોડકાની અંદર કે 4ના જોડકા કે 2ના જોડકા બનાવી અને આપણે વસ્તુ યાદ રાખવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પુનરાવર્તન જો કરવામાં આવે તો પણ આપણે જોઈએ તો અમુક જ વસ્તુ યાદ રાખી છે, બાકીનું યાદ રાખતું નથી. જેમ કે આપણે અહીંયા ઉદાહરણ એક પણ આપેલું છે કે જુદા જુદા ફળફળાદી નામ આપેલા તો આપણે જોઈએ એ રીતે યાદ ના રહે. એને જૂથમાં અલગ અલગ જૂથની અંદર જો વેચવામાં આવે તો જ આપણે વસ્તુને આપણે યાદ લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ટૂંકા ગાળાની સ્મૃતિ એ કામ ચલાવ સ્મૃતિ પણ કહેવામાં આવે છે. કામ ચલાવ આપણે જ્યાં જરૂર કામ પૂરતી જ યાદ રાખવાનું, પછી કામ પૂરું થાય એટલે આપણે વસ્તુનું યાદ રાખવાની જરૂર પડતી નથી કે ભૂલી જતા હોઈએ છીએ, એને કહેવામાં આવે છે. એટલે ટૂંકા ગાળાની સ્મૃતિને આપણે તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કે કામ ચલાવવાનું પણ સ્મૃતિ કહેવામાં આવે છે. એ મિલર નામના જે મનોવૈજ્ઞાનિકે આના પર અભ્યાસ કર્યો કે સામાન્ય માનવી આપણે જોઈએ તો ઓછામાં ઓછી 7 આઇટમો વધારે 10 આઇટમો સુધી જ એ માણસ યાદ રાખી શકે છે. તો સામાન્ય ટૂંકા ગાળાની સ્મૃતિનો જે સંગ્રહ શક્તિ આપણે યાદ રાખવાની શક્તિ 20 થી 30 સેકન્ડ સુધી જ જોવા મળે છે. એનાથી વધારે યાદ રહીશું નથી. ખબર આપણે જે બીજો મુદ્દો આપણે જે સ્મૃતિના પ્રકારોમાં આપણે 2 તો ખબર કે સંવેદનિક ટૂંકા ગાળાની સ્મૃતિ. હવે લાંબા ગાળાની સ્મૃતિ તો લાંબા ગાળાની સ્મૃતિ એ આપણે જોઈએ તો એનો કોઈ સમય મર્યાદિત હોતો નથી. વર્ષો સુધી આપણે જ્યાં જીવીએ ત્યાં સુધી આપણને યાદ રહે છે. ખ્યાલ ને એને આપણે લાંબા ગાળાની સ્મૃતિ કહેવામાં આવે છે. પણ એવી કઈ વસ્તુઓ જે છે આપણને લાંબા સમય સુધી આપણને યાદ રહી શકે છે. ખ્યાલ ને તેવી વસ્તુઓ જે આપણે મજા કરી હોય કે પછી કોઈક સારું વસ્તુ શીખ્યા હોઈએ તો આ બધું કોઈક સારું પ્રસંગ હોય કે કોઈ ઘટના એ બની ગઈ હોય ને તો આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. દાખલા તરીકે તમે ગાડી લઈને નીકળ્યા હોય કે બાઇક લઈને નીકળ્યા હોઈએ અને જ્યારે તમારી એક્સિડન્ટ થાય એની અંદર તમે જે બચી ગયા અને એ વસ્તુ જોઈએ તો તમને વધારે યાદ રહે છે. જ્યારે પણ જો એ સ્થળ પણ તમને વધારે યાદ રહે છે. ક્યાં જ્યારે પણ તમે ત્યાં નીકળો કે અહીંયા મારે આ સ્થળ ઉપર અહીંયા એક્સિડન્ટ થયેલું કે તે જે ઘટનાઓ જે એવો પ્રસંગો છે એવો સમય છે કેવો બનાવ છે આપણને એ વસ્તુ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. જેમ આપણે જે કોઈક પ્રશ્ન તમે વાંચતા હોય તો એ આપણે અમુક પ્રશ્નો આપણે જોઈએ તો લાંબા સમય સુધી યાદ રહે કે મેં આ ધોરણની અંદર આ જવાબ સારી રીતે યાદ છે, હજી પણ મને યાદ છે કે એ પ્રશ્નનો જે જવાબ છે તમે સારી રીતે સમજ્યા અને એને મગજની અંદર એનો સંગ્રહ કરી દીધો એટલે તમને યાદ વધારે રહે છે. એટલે લાંબા ગાળાની જે સ્મૃતિ વિસ્તારનો જે સમય છે એ કોઈ નક્કી હોતો
નથી, કેમ એ પ્રસંગ પ્રમાણે તમે જે યાદ કરવામાં આવે તો વધારે યાદ આવતું હોય છે, કેમ તો આ બધું જે એમાં હવે જો લાંબા ગાયન સ્મૃતિના પણ આપણે જોઈએ તો 3 પ્રકાર જોવા મળે છે. લાંબા ગાયન સ્મૃતિના પણ 3 પ્રકાર જોવા મળે છે. એમાંથી લાંબા ગાયન સ્મૃતિના 3 પ્રકાર કયા છે? એમાં પહેલો પ્રકાર એ છે કે જેને આપણે શું કહેવાય છે, એટલે ઘટનાત્મક સ્મૃતિ. ઘટનાત્મક સ્મૃતિ, ઘટના એટલે કોઈ કઈ બનાવ બની ગયો, એ ઘટના બની હોય તો આપણને વધારે લાંબા સમય સુધી આપણને યાદ રહે છે. હાલ વાત કરીએ એવી કે આગળથી કોઈ પ્રસંગ એવો હોય અને આપણે એ પ્રસંગમાં ગયા હોય અને આપણને મજા આવી હોય તો આપણને વધારે યાદ, એ પ્રસંગ છે, એ ઘટના છે એક જાતની. પણ એવું બીજી એક ઘટના એવી છે કે આપણે કંઈક ગાડી લઈને નીકળ્યા હોય અને આપણે એક્સિડન્ટ થયો હોય તો એ ઘટના કહેવાય. એ ઘટનાઓ એ જે કેવી ઘટનાઓ છે, આપણે ધરતીકંપ કે કોઈ નદીના પૂર, આ જે બધી ઘટનાઓ જે બને ને એ આપણે લાંબા સમય સુધી યાદ રહે છે. પછી આપણે જોઈએ તો જે બીજો મુદ્દો છે આપણે અર્થાત્મક સ્મૃતિ વિસ્તાર. એટલે કોઈ પણ આપણે જ્યારે શીખતા હોઈએ, જો શીખતા હોઈએ એમાં સમય આપણે તેનો અર્થ સમજીએ તો આપણે લાંબા સમય સુધી યાદ રહે. દાખલા તરીકે ગુજરાતીનું વ્યાકરણ આપણે જો શીખતા હોઈએ ને તો ગુજરાતીના વ્યાકરણની અંદર આપણે જોઈએ તો વ્યાકરણના ચોક્કસ નિયમો હોય છે. જો એ નિયમો તમે જો સમજો, એનો અર્થ સમજો કે શું કહેવા માગે છે, તો એ તમને વધારે લાંબા સમય સુધી યાદ રહે છે, છે ને. એટલે આપણે નિયમોનો અર્થ સમજવો જોઈએ. જો અર્થ સમજવાથી જ આપણે વધારે લાંબા સમય સુધી યાદ રહે છે. જો અર્થ નહીં સમજો તો આપણે વસ્તુ લાંબા સમય સુધી યાદ રહેતી નથી. ગોખણપટ્ટીવાળું જે કહે છે શિક્ષણ, કે ગોખણપટ્ટીવાળું ભણવાનું એ લાંબા સમય સુધી યાદ નહીં રહે, એ ટૂંકા સમય માટે જ યાદ રહે. તો હવે એમાં કહેવામાં છે સમજાય તમે વાંચવા બેસો તો સમજીને વાંચો, અર્થ સમજો કે શું કહેવા માગે. પ્રશ્નોનો અર્થ સમજશો તો એનો જવાબ તમે સારી રીતે લખી શકાય છે, ખ્યાલ. તો ગમે તે આપણે વસ્તુનો અર્થ સમજો તો જ આપણે લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે ગુજરાતીનું વ્યાકરણ હોય કે ઇંગ્લિશમાં વ્યાકરણ હોય કે પછી ગણિતની જે રીતો છે એ યોગ્ય સમયે આપણે સમજવી પડે તો જ આપણે લાંબા. પછી આપણે રીતિલક્ષી સ્મૃતિ. લાંબા ગાયન સ્મૃતિનો ત્રીજો પ્રકાર જે આપણે રીતલક્ષી સ્મૃતિ. તો રીતિલક્ષી સ્મૃતિ આપણે જોઈએ તો એ રીત કે આપણે કોઈ પણ ગણિતના દાખલા જો શીખવા હોય તો એની યોગ્ય પ્રમાણની રીત હોય છે. એ રીત પ્રમાણે જો આપણે શીખીએ તો આપણને વધારે યાદ રહે છે, ખ્યાલ. જેમ આપણે સાયકલ ચલાવવાનું શીખવાનું હોય તો સાયકલ કઈ રીતે શીખાય? ડાયરેક્ટ સીધા આપણે ઉપર સાયકલની ઉપર કે સીટ ઉપર બેસી જતા નથી. પહેલાં આપણે જે કઈ રીતે ચલાવવાની, ગવણ પકડીને પછી પેન્ડલ મારીને, આ રીત છે. રીત પ્રમાણે જો કાર્ય કરવામાં આવે તો આપણે સારી રીતે યાદ રહે છે, લાંબા સમય સુધી યાદ રહે છે, ખ્યાલ. તો આ રીતે આપણે જોઈએ તો લાંબા ગાયન સ્મૃતિની એના 3 વસ્તુઓ આપણે જે ઘટના પર અર્થ અને રીતિલક્ષી. બાઇક કે ગાડી તમે ચલાવતા હોય તો આપણે આ વસ્તુ ધ્યાન રાખીને આપણે લાંબા સમય સુધી આપણે યાદ રાખી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ આપણે સ્મૃતિના પ્રકારો વિશે, સ્મૃતિના પ્રકારો કયા કયા છે, સ્મરણ કોને કહેવાય એના વિશે આપણે આજે ભણ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.